અમદાવાદના એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના 3 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ભરૂચ શહેરના અલ્મીના પાર્કના સાજેદાબેન સલીમભાઈ તેમજ મુમતાજ પાર્કના અલ્તાફ હુસેન ઇસ્માઇલ પટેલ અને જંબુસરના સહારોદ ગામના સાહિલ સલીમભાઈ પટેલનું મોત નીપજ્યું છે. પરિવારજનોના ડીએનએ ટેસ્ટ બાદ 72 કલાકની પ્રક્રિયા પૂર્ણ થતાં જ રવિવારે મોડી રાત્રે મૃતદેહ ભરૂચ લાવવામાં આવ્યા હતા. સાહિલ પટેલના મૃતદેહને સારોદ ગામમાં લાવતા તેની માતા અને બહેનના રુદનથી ગ્રામજનો વ્યથિત થયા હતા. ત્યારબાદ ગામના કબ્રસ્તાનમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારે ભરૂચના અલ્મીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રે વહીવટી તંત્રની મદદથી તેમના નિવાસસ્થાને લાવ્યા બાદ રાત્રિના જ તેમની દફનવિધિ કરવામાં આવી હતી. એ સમયે સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામથી પાલિકા વિપક્ષના નેતા તેમજ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા એ તમામને અમે સમગ્ર ભરૂચ જિલ્લા વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ. એમાંની 3 ડેડ બોડીઓ ભરૂચના લોકોની પર હતી. એમાં એક સાજદાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્ટરની ડેડ બોડી અત્યારે જ રાત્રિના 3 વાગે અલ્મીના પાર્ક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેડ બોડી અત્યારે દફનવિધિ પટેલી જનાજાની નમાજ થયેલી છે. જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેડ બોડીઓ મળવા માટે મદદ કરી એમના પીએમ રિપોર્ટ, એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે. એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેડ બોડીઓ મોકલવામાં મદદ એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા અદા કરું. અસ્સલામુ અલૈકુમ.